રામ જય જય રામ શ્રી રામ જય 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 રામ જય જય રામ તો આપણે શું વાત આવી બાપા ક્યાં પણ હતા દ્રષ્ટિની શુદ્ધતાની વાત આવી એ તો કે બાપુ તમારે યાદ રાખવાનું બધું અમારે સાંભળી છીએ હું તો ગઈ તી સાંભળવા પરાય મારી લોકી એક માળી હતા સમજ્યા પછી કે દાદાને વિનંતી કરી કે મારે કથા સાંભળવા જવું છે બહુ મોટું આયોજન છે સમજો બાપુએ જબરજસ્ત એ જમણવાર ને કથા મંડપ મોટો મને એટલી લાભ આપો ને કે જવા દો ને તો કે જા બાપા અને માળી ઉપડ્યા કથામાં આખો દી કથા સાંભળી માળી અને પછી માળી ઘરે આવ્યા એટલે દાદાએ પૂછ્યું કે શું કથામાં બાપુ શું કહેતા અરે પણ કે મંડપ 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 જ્યાં જોવો ને નકરા મંડપ મંડપ ડોમ મોટા એમ નહીં બાપુ શું કહેતા કથામાં શું આવ્યું થાંભલે થાંભલે સ્ટી ગયા થાંભલે થાંભલે ભૂંગળા એમ નથી કહેતો હું કથામાં બાપુ શું કહેતા એ ગુંદી ગાંઠિયા મારા આમ જો પંગજ માથે પંગજ પંગજ માથે પંગજ પંગજ માથે પંગજ એમ નથી કહેતો કે બાપુ કથામાં શું કહેતા કથામાં બાપુએ શું કીધું ઈ કે સાસના લોટા ભરીને વાયા દોડે પીતા જાઓ પીતા જાઓ પીતા જાઓ પીતા જાઓ એમ નહીં કે બાપુ કથામાં હું કહેતા એ કે આટલા બધા દેખાડામાં કાંઈ યાદ રહે કહું તે કે ન્યા બાપા શું કામ હું તો ગઈ તી સાંભળવા પારાય મારી લોટી લઈ ગયો ના ઠીક છે બે ઘડી આનંદની વાતો છે તમે આવો છો ભાવથી અને કાયમ આવજો બાપા ખૂબ પ્રેમથી તમે સત્સંગ સાંભળો છો હું રાજી થાવ જે જીવ સત્સંગ સાંભળે ને રામચરિત માનસ સાંભળે ને એટલે હું અંદરથી મને ઉમળકા છોટે ચોપાઈનું વર્ણન કરવાના કે હું એટલું કહું એટલું કહું એટલું કહું એટલું કહું શું કામ સત્સંગી જીવ મળવા મુશ્કેલ છે બાપા સમજે હા હાસ્ય ને દ્રષ્ટાંત ને રાસ ને એમ કરતા કરતા 3 કલાક પૂરી બાપા સમજે સત્સંગથી આ ચરિત્રો સાંભળવાથી છે ને આપણા જન્મો જન્માંતરના જે અશુદ્ધ કર્મોના મળ છે ને એ ધોવાઈ જાય બાપા સાફ થઈ જાય આ કર્મ ધોવાની કથા છે આનાથી કર્મ ધોવાય સમજ્યા હા હનુમાનજી રાજી થાય ચોપાઈ સાંભળે ને ચોપાઈ ને દુવા ને સોરઠા તો હનુમાનજી રાજી થાય એની ચેતના રાજી થાય બીજું બધું કરી એને કરતા આ કરીને બાપા એમાં હનુમાનજી રાજી થાય અસ્તિત્વ રાજી થાય અને આ બધી ચેતના એ હોય જો વૃક્ષો સાંભળતા હોય તમે બધા સાંભળો છો આ પૃથ્વી દેવ આકાશ દેવ આ બધી પ્રકૃતિ અહીંયા કેટલી ચેતના બીજી આવી સાંભળતી હોય બાપા સમજ્યા હા એને બહુ ગમે સત્સંગ ભજન કારણ કે એ પોઝિટિવ
ડ્યુટી જ્યાં હોય ને એના આશ્રિત હોય બાપા, સમજ્યા? એને ન્યા જ મજા આવે એમ. હવે શું કહે છે ગોસ્વામીજી મહારાજ કે આપણું સાચું લક્ષ્ય શું છે બાપા? કે આપણા જીવનમાં જે સુષુપ્ત ભાવ છે ને, ઈશ્વર ભગવાનનો સુષુપ્ત ભાવ, એ ભાવ પ્રગટ થઈ જાય એટલા માટે આ કથા છે. જે ભાગવતમાં આવે છે ને, ભક્તિ માતા રડતા, શું કામ? જ્ઞાન ને વૈરાગ ગઢા થઈ ગયા, અને ભક્તિ માતા જુવાન, તો કથા સાંભળાવી તો કેમ યુવાન થઈ ગયા? વૈરાગ ને જ્ઞાન. એમ કથા આપણે સાંભળીને તો આપણા જ્ઞાન અને વૈરાગ યુવાન થઈ જાય. આપણી અંદર જે સુષુપ્ત ભાવ પડ્યો છે ને એ જાગી જાય. અને એમ કરતા 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 સાધકને સાચી સાધના આવડી જાય, ગુરુ કૃપાથી આવડી જાય, સમજ્યા? હા, જેણે સાચું જીવન બનાવ્યું, જે સદગુરુએ આપણને હાલતા શીખડાયો, પરમાનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવ્યો, એને કોઈ દી સામાન્ય ન સમજાય બાપા. આને સામાન્ય ન સમજાય. આ કાંઈ સામાન્ય નથી. કથા સાંભળવી ઘટના કોઈ સામાન્ય નથી બાપા. અનેક જન્મોના પુણ્યનો ઉદય થાય ને ત્યારે સત્સંગમાં રસ પડે. હા, ઘણા નથી કહેતા આ બધું બીવરાવવા કર્યું છે. બીવરાવો તો કોરોનામાં નો બીવરાયો હે? 26મી જાન્યુઆરીએ ઘડીક જણાયું તો બધા બંગલા મૂકી મૂકીને બાર ઝૂંપડા પાસે, સમજ્યા? એને બીવરાવા હોય ને તો સમજો ભૃકુટી વિલાસ માત્રથી સૃષ્ટિનો લય કરે એવી પરમ શક્તિ છે. આ તો એની આપણા ઉપર કૃપા છે, સમજ્યા? કે આપણને માનવ બનાવ્યા. એક તો આ કળયુગ, હે, હલાહળ મહેલનો યુગ, અને એમાંય તમને કથા સાંભળવા મળે છે, અને મને કથા ગાવા મળે છે, કહેવા મળે છે, ગાવા મળે. આથી મોટા ભાગ ક્યાં હોય આપણા બાપા? હે, આથી વિશેષ ભાગ ક્યાં? આવા કળયુગમાં, આ પશ્ચિમી સંસ્કૃતિ યુગના વાયરામાં આપણે ભગવાનના ગુણગાન સાંભળીને હું અહીંથી ગાઈ રહ્યો છું. આ મોટા મોટા ભાગ છે, સમજ્યા? ગમે એટલી સિદ્ધિ પ્રાપ્ત કરી ગોસ્વામીજી કે પણ સદગુરુની સમાન આપણે ન થઈ શકીએ બાપા. અને કેવા ગુરુ છે? કેવા ગુરુની વાત કરી આયા? એ જીરે એવા જમીન રે આસમાન હરી મૂળવીન માંગ્યા. આ એવા ગુરુની વાત કરે. એ જીરે સંતો જમીન રે આસમાન હરિએ મૂળ વિના એ ઠેરાયા રે. એ જીરે સંતો એવા જમીન રે આસમાન ગુરુજી મૂળ સૂર્ય ને ચંદ્ર ને તારા ને આ બધું જે ટીંગાયેલું છે ને બાપા, ઈ તત્વને ઓળખવાની ચર્ચા છે આ દોહરામાં, ટોપાઈમાં. જે પારદર્શક છે, જેને બધી ખબર છે,
આપણા વિચાર ઉઠે ને ન્યાય બેહે, એનું રહેણાંક ન્યા છે. સમજ્યા? એકે એક વિચારનો એકે એક કર્મનો આયા ફોટો હોય, ફોટો. એ ફોટો રોલ ધોયા વગર રહે નહીં બાપા, એ ચિત્ર કડું થયા વગર રહે જ નહીં, ગમે એ જન્મે. સમજ્યા? એટલે કીધું, હે અર્જુન, જ્ઞાન આજ્ઞા સર્વ કર્માણી ભસ્માત ભસ્મસાત કુરુતે. જ્ઞાન છે ને તમને એકવાર થઈ જાય ને પછી કોઈ પણ જન્મે એ ચરિતાર્થ થયા વગર રહે નહીં, એ આચરણ કર્યા વગર રહે નહીં. પરમાત્માના પરમ પદને એ મેળવી દે. જ્ઞાનમાં એવી તાકાત છે, ત્યાં સુધી જીવને શાંતિ ન લેવા દે. તો આ પારદર્શક જે ગુરુ છે ને એની અહીંયા ઓળખાણ છે. આવા ગુરુ બાપા. સમજ્યા? શબ પડ્યું હોય એમાં બધું હોય, આંખ્યું હોય, નાક હોય, કાન હોય, મોઢું હોય, હૃદય હોય, કિડની હોય, હાથ હોય, પગ હોય, બધું હોય. પણ એવું કયું તત્વ વયું ગયું કે બધું કામ કરતું બંધ થયું? નકર અવાજ તો છે ને બાપા, તો મોઢું બોલે નહીં, આંખ્યું ભાળે નહીં, કાન સાંભળે નહીં, હાથ હાલે નહીં, પવન આવે જાય નહીં. ઈ કયું તત્વ? ઈ તત્વને ઓળખવાની ચર્ચા, એને કહેવાય સત્સંગ. કે જેને જાણ્યા પછી જગતમાં કાંઈ જાણવાનું રહે જ નહીં. એવી અખંડ ગતિની આમાં વાતો કરી છે ગોસ્વામીજી મહારાજે. આપણે ધીમે 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 જેમ જેમ તુલસીદાસજીની ચોપાઈઓ આવતી જાય છે ને, દોહરાની ચોપાઈઓ, એમ 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 હું તમને કહેતો જાય બાપા. સમજ્યા? આ 24 વર્ષ અભ્યાસ કરીને આ વ્યાસપીઠ માત્ર હું આવ્યો છું કથા કરવા. મને એમ થયું કે હવે શેરડી જિંદગી છે, માથે 52 થઈ ગયા છે. હા, એ તો વાળ કાળા કરાવે મારા. 52 વર્ષ થયા કે હવે વાયેલી જિંદગી છે ને એ ભગવાનના ભજનમાં જવા દેવી. એ કથાયું કર્યા કરવી ને સત્સંગ ને ભજન ને કીર્તન ને બધું કરીને વાહ વાહ જેવું આપણો સમય પસાર થાય. આપણો કોઈ ચાર જ નથી બાપા. સમજ્યા? એ આપણો ખર્ચો નીકળી જાય ભયો ભયો. બિલકુલ નિખાલસ ભાવથી કથા કરવાની, અને અભિનય વાળી નહીં હો. હા, હું અહીં ઉતરું ને 2 જણા મારી વાયા હોય નહીં, પછી આમ તો મોટરમાં હું બેવું બાપુ બાપુ કરતા બધા વાયા ફરતા, એવું કાંઈ હોય નહીં. એ બધો અભિનય છે, ખેલ કહેવાય, ખેલ. એ કે મહારાજ તમને વાતો આવડે છે, હજી તમે આમ નાની નાની કથા કરો છો, બાકી આગળ મોટી કથા તમે ખેલ નાખવાના. એવા એમાં વાત બાપા આમાં એવા કેવા વાળા હોય ન હોય. તો હવે ગોસ્વામીજી સાધુ અને બ્રાહ્મણની વંદના કરે છે. બંદવ પ્રથમ મહીસુર ચરણા, બંદવ પ્રથમ મહીસુર ચરણા, મોહ જનિત સંશય સબ હરના, મોહ જનિત સંશય સબ હરના, સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, મૃદુ મંગલમય સંત સમાજો, મૃદુ મંગલમય સંત સમાજો, જો જગ જંગમ તીરથ રાજુ, જો જગ જંગમ તીરથ રાજુ, બંદવ પ્રથમ મહીસુર ચરણા, બંદવ પ્રથમ મહીસુર ચરણા, બંદવ પ્રથમ મહીસુર ચરણા. ગોસ્વામીજી કે હું સાધુ બ્રાહ્મણોની વંદના પ્રથમ કરું છું. શું કામ? કે જે શાસ્ત્રોને જાણી અને એમ ધર્મમય જીવન જીવી અને જગતમાં ધર્મનો પ્રચાર કરે છે, ભગવાનનો પ્રચાર કરે. વૈદિક બ્રાહ્મણ હોય ને કે સાધુ, એ શાસ્ત્રને લઈને બોલતો હોય, એ કોઈથી કોઈનું અકલ્યાણ ન કરે બાપા. સમજ્યા? હા.
પછી વંદના સાધુને કરી, કેવા કે જેના ચરિત્રો કપાસના ફૂલ જેવા છે, જેમાં કોઈ રસ નહીં, કોઈ સુગંધ નહીં, છતાંય કામ શું કરે? બીજાની ટાઈટ ઉડાડવાનું. ગોદડા બનાવીને બાપા રૂના ગાટલા બીજાના છિદ્રો ઢાંકે. સાધુ એવા હોય. બીજા મૂળદાસ બાપુ અમરેલીમાં એક દીકરી કુએ પડવા જતી, મૂળદા બાપુ ભાળી ગયા. એ કે હે બેટા, કેમ આપઘાત કરે? એ કે બાપુ મારાથી એક ભૂલ થઈ ગઈ છે, આપઘાત કર્યા સિવાય છૂટતો નથી. કે પણ કે આનો કોઈ રસ્તો? એ કે આ પાપના બાપનું નામ દઈ દઉં તો કે હું જીવી જાઉં? તો કે કહી દે કે જા પાપનો બાપ મૂળદાસ. એમ સંતો છે ને બાપા, કોઈનું દુઃખ ન જોઈએ કે સમજ્યા? સલાળા દાન બાપુ દીકરીને માથામાં જે ઊંધરી થઈ હતી, કાળિયો પુત્રો બનીને છાંટી ગયા. સાધુ છે ને માખણ જેવા હોય બાપા. તાપ માખણને અડે અને કેમ માખણ પોગળી જાય, એમ વિષય જીવ છે ને એના ત્રિવિધિ તાપને સંત જોવે ને આમ નજરે, સાધુ મંડે ઓગળવા, જ્ઞાનના ઢગલા કરી નાખે. હા, એના પર આશીર્વાદ આમ મંડે વરસાવા, એવા સાધુ હોય. હવે જે સંત સમાજ છે હાલતું ચાલતું પ્રયાગરાજ, રામ ભગતી જહ સુર સરિધારા, રામ ભગતી જહ સુર સરિધારા, સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા, સરસઈ બ્રહ્મ વિચાર પ્રચાર, રામ ભગતી જહ સુર સરિધારા, રામ ભગતી જહ સુર સરિધારા. તો સંતો પાસે ત્રણ ધારા હોય: જ્ઞાનની ધારા, વૈરાગની ધારા અને ભક્તિની ધારા. આ ત્રણેય ધારા એને હાલતું ચાલતું પ્રયાગ કહેવાય. મજ્જન ફલ પેખીએ તત્કાલા, કાગડા જેવા હોય તો કે કોયલ જેવા બની જાય, અને બગલા જેવા હોય એ હંસ જેવા બની જાય. સમજ્યા? વાણી હમારી ફિર ગઈ, યહી તન યહી દેશ, थारी सोमी थी भली સદગુરુ કો ઉપદેશ. એ આપણે બોલીને હામાને ગમવા માંડે ને બાપા, તો સમજવું કે આપણી વાણી કોયલ જેવી છે. સમજ્યા? એમ અમારે એક બાપુ હતા, સમજ્યા? ઈ કે પીધા હોય પ્રેમના પ્યાલા, એને જઈને પૂછો મરડતો તો કે મૂછો, પણ કે રાંક બની ગયો રાતા. જેને જેને સાધુ ભેટે ને બાપા, જેને જેને હાથા સંતો ભેટ્યા ને, એનું તો જીવન બની ગયું. આ કથા એવી છે. સુની સમજી જન મુદિત મન, મજ્જહી અતિ અનુરાગ, લહે ચારી ફળ અછત તનુ, साधु समाज प्रयाग. તો કે જે સમજીને વિચારીને આ જ્ઞાન ગંગામાં જે સ્નાન કરશે ને એને ચાર ફળ મળશે. કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સુની અચરજ કરે જની કોઈ, સતસંગતિ મહી मानई गो. વાલ્મીકી ના રદ ઘટ જોની, નિજ નિજ મુખની કહ નિજ હોની. સત્સંગનો મહિમા કે વાલ્મીકીજી સારી રીતે જાણે છે કે એક રામ નામથી આદિ કવિ થઈ ગયા, જેને ભગવાનના અવતાર પહેલા રામચરિત માનસ રચી નાખ્યું. સત્સંગની કેવડી તાકાત છે. હનુમાનજી લંકામાં ગયા, લંકીની ઉભા રહે કે હે ક્યાં જાશે? એ કે આ તારા જેવા ચોર છે ને, કે મારો ખોરાક છે. હનુમાનજીએ એક મારી ડાબા હાથની, સમજ્યા, મોઢા ભેર પડી ગઈ. જમણા હાથની મારી હોત ને તો મરી ગઈ હોત. ડાબા હાથની મારી, પણ ઊભી થઈને કેવું બોલી, કેવું બોલી. હનુમાનજીનો સ્પષ્ટ
तात स्वर्ग अपवर्ग सुख धरिए तुला एक अंग तुलन ताई सकल मिली जो સુખ લવ સત્સંગ. આવો સત્સંગનો મહિમા છે. એક દ્રષ્ટાંત તમને આપું કે નારદજી એકવાર વૈકુંઠમાં ગયા. પછી વિષ્ણુ ભગવાન કે આવો આવો મહારાજ ઘણા સમય આવ્યા, કઈક સત્સંગ કરો. નારદજી કે તો વિષ્ણુ ભગવાન કે પ્રેક્ટિકલ કરી બતાવો કે વાત કરીને કહું સત્સંગ કે તમને? કે પ્રેક્ટિકલ કરી બતાવો કે સત્સંગ પ્રેક્ટિકલ કરી બતાવો. જાઓ કે ફલાણી ફલાણી જગ્યાએ ગટરમાં કે કીડો પડ્યો છે એને પૂછજો કે સત્સંગનો મહિમા શું કહેવાય. નારદજી આવ્યા પૃથ્વી ઉપર, ગટરમાં જઈને કીડાને પૂછ્યું કે ભાઈ સત્સંગનો મહિમા શું? ત્યાં કીડો મરી ગયો. ગયા વિષ્ણુ ભગવાન પાસે કે આ તમે મારી પાસે જીવ હિંસા કરાવવા માંગો છો? મેં એને પૂછ્યું દાદી કે દેવ થઈ ગયો. કાંઈ વાંધો નહીં કે અમુક અમુક જે ફલાણી ફલાણી જગ્યાએ કે જાઓ, પીપળાનું વૃક્ષ છે ત્યાં પોપટનું બચ્ચું છે એને પૂછજો કે સત્સંગનો મહિમા શું. નારદજી આવ્યા પૃથ્વી ઉપર, પોપટના બચ્ચાને પૂછ્યું કે ભાઈ કે સત્સંગનો મહિમા શું? ત્યાં તો પોપટનું બચ્ચું મરી ગયું. વળી ભગવાન પાસે ગયા નારદજી, તમે મહારાજ મારી પાસે હિંસા કરાવવા માંગો છો? હું આ બે જીવ તો વિયા ગયા. કાંઈ વાંધો નહીં, હજી એકવાર જાઓ પૃથ્વી ઉપર, અમુક અમુક ફલાણી ફલાણી જગ્યાએ કે ગાયનું વાછરડું છે એને તમે પૂછજો સત્સંગનો મહિમા શું. નારદજી આવ્યા પૃથ્વી ઉપર કે ભાઈ સત્સંગનો મહિમા શું? તાતી વાછરડું મરી ગયું. અને નારદજીને ક્રોધ આવ્યો. ગયા વિષ્ણુ ભગવાન પાસે, મહારાજ તમે આ મારી પાસે જીવ હિંસા કરાવો છો કે સત્સંગ કરાવો છો? ઈ કે હવે એક કામ કરો, છેલ્લી વાર જઈ આવો. ઈ કે આ ફલાણી ફલાણી રાજા, આ ફલાણા રાજા છે ને ત્યાં કે એને રાજાનો કુંવર છે એને જઈને પૂછજો કે સત્સંગનો મહિમા શું કહેવાય. ઈ કે હવે મારે ન્યા નથી જવું. કા ઈ કે નહીં એને પૂછું જો વિયો જાય તો મારું ન્યાય પૂરું થઈ જાય. આ તો રજવાડું કામ, ત્યાં તો સિપાહીનો ઢગલો હોય, પકડી પાડે કરે. હું તમારી સામે તળપદી ભાષામાં કથા કરું છું. પ્યોર ગુજરાતી આપણી કાઠિયાવાડી તળપદી ભાષા છે ને એમાં મને મજા આવે, તમને મજા આવે. સમજ્યા? હા, હું સુધરેલું બોલવા જાઉં કે છત્રીન સ જગ્યાએ સસલાન સ આવી છે, સસલાન સ જગ્યાએ ચકલીન સ આવી છે. એટલે ભાષા બદલાઈ જાય. એ કરતાં આપણા તળપદી ભાષામાં કથા કરીએ, દેશી ભાષામાં, તમને સમજાય અને મને કથા કરવાની મજા આવે. નારદજીને સમજાયા. નારદજી આવ્યા પૃથ્વી ઉપર, રાજાના કુંવરને પૂછ્યું ઘોડિયામાં હુકો કે સત્સંગનો મહિમા શું? એ કે મહારાજ હજી તમને ખબર ન પડી સત્સંગનો મહિમા શું? એ કે કીડો હું હતો પણ તમારા દર્શન થયા ને ત્યાં કે પોપટ થઈ ગયો. પોપટે હું હતો કે તમારા દર્શન થયા ને તમારી વાણી સાંભળીને ત્યાં કે ગાયનું વાછરડું બની ગયો. અને ગાયનું વાછરડું હું હતો ને તમારા દર્શન થયા, તમારી ખાલી વાણી સાંભળીને આજ હું રાજાનો કુંવર બની ગયો. આવો સત્સંગનો મહિમા છે. તો સત્સંગથી મળશે શું? ગોસ્વામીજી કહે છે, મતિ કીર્તિ ગતિ ભૂતિ ભलाई જબ જેહી જહાં જતન જેહી પાય બીનુ સત્સંગ વિવેક ન હોય બીનુ સત્સંગ વિવેક ન હોય રામ કૃપા બિનુ સુલભન સોઈ રામ કૃપા બીનુ સુલભન સોઈ. શું મળશે ગોસ્વામીજી કે મતિ. મતિ એટલે સારી બુદ્ધિ, પવિત્ર બુદ્ધિ. પછી કીર્તિ, જગતમાં પૂજનીય બને વ્યક્તિ. પછી ભૂતિ, ભૂતિનો અર્થ થાય વૈભવ, સુખ, સંપત્તિ, ગાડી, બંગલા ને ધંધા પાણે આવું મળે. પછી હું કીધું ભલાઈ. ભલાઈનો અર્થ કે પોતાનું તો ભલું કરે, આત્માનું કલ્યાણ કરે, પણ જગતમાં બીજાનું પણ ભલું કરે. પછી હું કીધું ગતિ.
મતિ કીર્તિ ગતિ ભૂતિ ભલાય ગતિ અંતે સદગતિ થાય જીવની બાપા સમજ્યા. આવું ગોસ્વામીજી મારા સુંદર મજાની ચોપાઈ લખે છે. અને આપણી ગતિ થાય ને એ જ આપણું લક્ષ્ય છે બાપા સમજ્યા. હવે બીનું સત્સંગ વિવેક ન હોય. વિવેક કોને કહેવાય? વિવેક ઉત્પન્ન ક્યારે થાય કે ઈ વાત સમજાય જાય કે હું શરીર નથી, હું ઇન્દ્રિય નથી, હું મનય નથી, હું બુદ્ધિ નથી, હું ચિત્તય નથી, હું અહંકારય નથી, હું શુદ્ધ સચ્ચિદાનંદ બ્રહ્મ છું. આવું સમજાય જાય બાપા, એને વિવેક પાક્યો કહેવાય સમજ્યા. હા, આપણું ઓલું ભજન છે ને, હકીકતમાં તો સત મેરી માતા ધર્મ મેરા પિતા આદિ પુરુષ કા મેં ચેલા આદિ પુરુષ કા મેં ચેલા. વારે વારે ગોસ્વામીજી મહારાજ આપણને ટકોર કરે છે શું કે આ જીવ ક્યાંથી આવ્યો, ક્યાં હતો અને ક્યાં આવ્યો અને હવે ક્યાં જવાનો છે. આ ઠેઠ સુધી આપણા 9 દી પૂરા થાય ને ત્યાં સુધી આ લાઈન હાલી જાય છે બાપા સમજ્યા. આત્મસાત કરવાની આ કથા છે, તત્વ કથા આને કહેવાય. શારીરિક, સાંસારિક, આધ્યાત્મિક અને પરમહંસોની ગતિ જે છે, મોક્ષની કથા, મુક્તિ. અને મુક્તિ છે ને બાપા જીવતા જ મળે. આ જીવતા મોક્ષ પામવાની કથા છે. મૃત્યુ પછી તો ભાગ હોય તો કપટીમાં કથા થાય અને દીકરા દીકરી કથા કરે, પણ જીવતા જ મોક્ષનો અભ્યાસ કરી લે તો પછી ચિંતા રહે કઈ બાપા? હે, હજી કોઈ ટપાલ તો લખી નથી કે અમારા દાદાનો મોક્ષ થઈ ગયો હોય છે, લીખી તને ફલાણા 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 એ છે આપણે બધે બાપા. હા, હવે શું કહે છે? સત્સંગનું ફળ શું? તો ગોસ્વામીજી કે બુદ્ધિની જડતા મટી જાય. ઢેફાળું ખેતર હોય એમાં કોઈ વાવે ખરા? પેલા એ ઢેફાને કટર રાખે, પછી એમાં સા નાખે, પછી એમાં ખાતર નાખે ને પછી વાવે. રસાળ થઈ જાય ને તઈ વાવે. એમ રસાળ બુદ્ધિ થઈ જાય ને. રસાળ બુદ્ધિ ક્યારે થાય? સત્સંગ સાંભળવાથી, કથા સાંભળવાથી, સારા વિચારો સાંભળવાથી, સારા વિચારો ભગવાનનું ભજન કરવાથી રસાળ બુદ્ધિ થઈ જાય. રસાળ બુદ્ધિમાં પછી સત્સંગ, પવિત્ર જીવન જીવવાના નિર્ણયો મજબૂત બને. અને જેમ જેમ નિર્ણયો મજબૂત બને ને એમ પરમાનંદની વર્ષા થાય બાપા સમજ્યા. એ તો જેને કેસર કેરી ખાધી હોય ને ખબર હોય બાપા સમજ્યા. હા, પછી એ ભરદા ન ખાય. જેને પરમાનંદનો અનુભવ થઈ ગયો ને બાપા, એ પછી અવિદ્યા માયામાં ફસાય નહીં. નેગેટિવિટી પછી સ્વીકારે નહીં. શું કામ? એને અનુભવ થઈ ગયો. અત્તરની દુકાન પાસે તમે નીકળો, લ્યો નહીં ભલે પણ સુગંધ તો આવે જો. હા, એની પોઝિટિવ ઉર્જાનો પ્રભાવ એવો છે બાપા. શું કહે છે ગોસ્વામીજી મહારાજ કે આ કથા છે ને ઈ 3 કલાકની સમાધિ છે, 2 કલાકની. કેવી રીતે? ઊંચામાં ઊંચું ભજન કથા છે. તમારી દ્રષ્ટિ ક્યાં હોય? વ્યાસપીઠ છે અહીંયા. સુરતા ક્યાં હોય? શબ્દમાં, જ્ઞાનમાં. તો આ ખુલ્લી આંખની 2 કલાકની સમાધિ છે બાપા. ધ્યાન દઈને તેમ કથા સાંભળો ને ચિત્ત બિલકુલ પવિત્ર થઈ જાય, નિર્મળ થઈ જાય, નિર્વિષય થઈ જાય. અને યોગીઓ હોય ને એને આગળ ગતિ મળે છે. હવે શું કહે છે? અને કોણ કોણ કથા સાંભળે? જીવન મુક્ત બ્રહ્મચરિત સુનહી તજી ધ્યાન, जिन हरि कथा सुनी नहीं इनके हृदय पाषाण, सठ सुधरही सत संगति पाय, સઠ સુધરહી સત સંગતિ પાય. पारस परस उदात सुहाई, પારસ પરસ
उधाप सुहाई विधि बस सुजन को संगत परही दिवस सुदना संगत परही फनि मनि सम निज गुण अनुसरही मनि मनि सम निज गुण अनुसरही ચંદન હોય ચંદન નું વૃક્ષ એને કુવાડો કાપે પણ ચંદનનો સ્વભાવ છે કુવાડામાં લોખંડમાં ચંદનની સુગંધ બેહારી દે એમ ગમે એવો દેવ યોગે કુસંગમાં પડી ગયેલો જીવ હોય તો એ સત્સંગમાં આવે ને તો કે ગોસ્વામીજી કે પવિત્ર થઈ જાય દિવ્ય થઈ જાય સુધરી જાય જેમ લોઢું પારસને અડે અને કેમ લોઢું સોનું થઈ જાય એમ સારા પુરુષનો દિવ્ય પુરુષનો સંગ થાય તો ગમે એવો નાસ્તિક માણા હોય ને તો એ સુધરી જાય છે એક ભગત હતા સમજ્યા પછી સાધુને કાયમ જમાડે જેટલા સાધુ આવે ને પગે લાગે બાપા હાવ ગરીબ માણસ હાવ ગરીબ જેટલા સંત આવે ને પગે લાગે બાપુ જમાડી ઉભો રહે કાંઈક કૃપા કરો પણ હવે એમ કરતા 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 એક સાધુ હાસા આવ્યા જમાડ્યા સાધુને અને ઉભો રહ્યો કે બાપુ કાંઈક કૃપા કરો કે બાપુએ જોડીમાંથી પારસમણી કાઢીને ભગતને આપ્યો આ લઈ ગયા લોખંડની કોઠીમાં નાખી દઈ જાય આખી કોઠી કે હોનાની થઈ જાય અને બાપુ તો વી ગયા આ બાજુ ભગતે પારસમણી લોખંડની કોઠીમાં નાખી ઘઉં ભરવાની હતી પણ કઈ હોનાની થઈ નહીં બાપુ 2 વર્ષે પાછા આવ્યા બાપુને એમ કે ભગત તો દોમ દોમ સાહેબ એ મારું હામયું કરશે કારણ કે આખી કોઠી હોનાની એને જમાવટ હોય ને બાપુ તો આવ્યા તો એનું એ ઝૂંપડું અરે ભગત कैसा है तुमको मैंने पारसमनी दी थी ना अभी सोना नहीं हुआ के बापू नहीं हुआ के અને બાપુ ગયા રૂમમાં કે લાય કે નિહણી લઈને બાપુ દોકાણા કોઠીમાં તો ઝાડા વામી ગયા હતા સમજ્યા એ ઝાડામાં પારસમણી હલવાઈ ગયો બાપા એમાં સંસારના ઝાડા છે વિષયના ઝાડા છે ને બાપા એમાં જે શુદ્ધ સુષુપ્ત ભાવ જે છે ને ઈશ્વર ભજવાનો ઈ છે ને અટવાઈ ગયો પારસમણી જેવી સંતોની કાયા પારસમણી જેવી સંતોની કાયા કંચન થઈ જાય સંતોના સંગમાં લોભ કંચન થઈ જાય સંતોના સંગમાં નિર્મળ થઈ જાય સંતોના સંગમાં કાયા નિર્મળ બની જાય સંતોના બંધુ સંત સમાન ચિત હિત અનહિત નહીં કોઈ અંજલિગત શુભ સુમન જેવી સમ સુગંધ કર દોઈ ગોસ્વામીજી કે ગુલાબનું ફૂલ હોય ડાબા હાથમાં એટલી સુગંધ આપે ને જમણા હાથમાં એટલી સુગંધ આપે તો હવે શું કહે છે કે સંતો પાસે એક જ માંગણી કરવી કે અમને ઈશ્વરમાં પ્રેમ કરાવો ભગવાનનું શરણ અપાવો હવે કે સંત અને અસંત એ બધાને પ્રણામ કરવું જે બીજાના દુર્ગુણો જોયા કરે માખી મરી જાય પણ દૂધને બગાડી નાખે બાબા સમજ્યા બિછુરત એક પ્રાણ હરી લેહી મિલત એક દારૂન દુઃખ દેહી આ ચોપાઈ આની આ ચોપાઈ અમારા કવિરાજે લખી હો બાબા તુલસીદાસજીએ ચોપાઈ લખી આ અમારા કવિ છે આનંદ કે કરમાણદા માણ હે પ્રેમ એક વિદેશ ગયો વિસરે એક પાહેનો
આમાં ગોસ્વામીજી એમ લખ્યું, વિછરુત એક પ્રાણ હરી લે, મિલત એક દારૂન દુઃખ દે. એક મળત કે દુઃખ થાય અને એક વિદેશ ગયો હોય ને બાપા તો હૃદયમાં શોક થાય કે મારો ભાઈબંધ હે, મારા મિત્ર. આનંદ કે કરમાણદા માણ હે ફેર, એક ગામ ઉજળ કરે એક વસાવે શેર. આનંદ કે કરમાણદા માણ હે રાળા, એક હારું મરી પડે અને એક ભરાવે ઉસાળા. એમ બાપા આ બધું આવું છે. હું પણ ગોસ્વામીજી હું કે ભલો ભલાઈ પે લહઈ નીચાઈ નીચું. ભલો માણસ હોય ને ઈ કે હંમેશા બીજાનું ભલું કરે. આ હંસ હોય ને હંસ, ઈ પાણી પડ્યું મૂકે અને દૂધ પીએ. એમ ભલો માણા હોય જે હંસ જેવા હોય ને તો આ જગતમાંથી દુર્ગુણ પડ્યા કરે અને સદગુણ ગ્રહણ કરે. જળ ચેતન ગુણ દોષમય વિશ્વ કિન કરતાર, સંત હંસ ગુણ ગઈ ભય હરી મારી વિકાર. તો ગોસ્વામીજી કે આખું જગત છે ને દુઃખ સુખ પાપ પુણ્ય દિન રાતી, સાધુય સાધુ સુજાતિ પૂજાતી. સુજાતી દેવ દાનવ માયા બ્રહ્મ જીવ જગદીશ લક્ષણ અલક્ષણ કાશી સ્વર્ગ નરક સત્વગુણી તમોગુણી રજોગુણી આખું કે જગત દ્વંદથી ભરેલું છે. પણ હંસનો સ્વભાવ છે કે દૂધ પીએ પાણી પડ્યું મૂકે. એમ ભલો માણસ હોય ને એ ગુણ ગ્રહણ કરે અને દુર્ગુણ પડ્યા કરે. તો આખું જગત ગોસ્વામીજી કે મારા રામમય છે. એક ચોપાઈ ગાય પછી વિશ્રામ આપી. શિયા રામમય સબ જગ જાની, સિયા રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. કરહુ પ્રણામ જોરી જુગ પાની, જાની કૃપા કર જાની કૃપા કર કિંકર મોહ. સબ મિલી કરો ચાલી ચલ છો, સબ મિલ કરહુ સારું ચાલજો. સબ મિલી કરો ચાલી ચલો, સબ મિલ કરહુ સારું ચાલજો. રામચંદ્ર ભગવાન કી જય, સદગુરુ ભગવાન કી જય, શ્રી પરિયા હનુમાનજી મહારાજ કી જય, શ્રી પિપલેશ્વર મહાદેવ કી જય, શ્રી હનુમાનજી મહારાજ કી જય, સનાતન ધર્મ કી જય, શ્રી વિહળા સર્વશક્તિ માત કી જય, નમઃ પાર્વતી પતે હર મહાદેવ. હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ